ભાજપની મજાક બની। રાહુલ ગાંધી સંસદમાં કહેલી વાતો સામે એફઆઈઆરનો કોઈ ફાયદો નથી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજને હિંસક ગણાવ્યા હોવાનો દાવો કરીને ભાજપ વિરોધ કરી રહ્યા છે। ભાજપે આ મુદ્દે રાહુલ ગાંધી સામે ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવવાનો જૂનો દાવો પણ કર્યો છે। અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવા અરજીઓ અપાવી છે। ભાજપના કાર્યકરોના બંધારણીય જોગવાઈઓ અંગેના આ ઘોર અજ્ઞાનની મજાક ઉડી રહી છે। ભાજપના કાર્યકરોને બંધારણની જોગવાઈઓની પણ ગતાગમ નથી એવી કોમેન્ટ કાનૂની નિષ્ણાતો કરી રહ્યા છે। બંધારણીય જોગવાઈઓ પ્રમાણે કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય સંસદમાં કે વિધાનસભાની અંદર નિવેદન કરે કે કશું પણ બોલે તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી। બંધારણે સાંસદો અને ધારાસભ્યોને સંસદ કે ધારાસભામાં કરાતા નિવેદનો તેમજ ભાષણો ઉપરાંત મતદાન માટે પણ કાનૂની કાર્યવાહી કરવા સામે સુરક્ષા કવચ આપ્યું છે। બંધારણીય કલમ 194(2) ની સ્પષ્ટ જોગવાઈ છે કે સંસદમાં કે વિધાનસભામાં કે તેની સમિતિમાં કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય ગમે તે બોલે કે ગમે તે મત આપે તો છે પણ તેમની સામે કોઈ પણ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરી શકાશે નહીં। આ ઉપરાંત ધારાસભ્ય કે સાંસદના આ નિવેદન કે મતની વિગતો છાપે તો પણ તેની સામે કાર્યવાહી કરી શકાશે નહીં। બંધારણીય કલમ 194(2) સંસદમાં કે વિધાનસભામાં કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈના વિશે બદનક્ષીકારક નિવેદન કરે કે પછી કોઈની લાગણી દુભાતું નિવેદન આપે તો પણ સાંસદ કે ધારાસભ્ય સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની મંજૂરી નથી આપતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।